જય માતાજી। હું ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે પંજાબી બારથી જે તૈયાર મસાલો આવે છે એ લાવ્યા વગર ઘરે જ આપણે કડાઈ પનીર બનાવશું। આપણા ઘરમાં જે મસાલા હોય એનાથી જ તે। તો એની માટે શું શું વસ્તુ લીધી છે? અમે 400 ગ્રામ જેવું અત્યારે પનીર લીધું છે। તમે તમારા ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો। આ 3 મોટી ડુંગળી લીધી છે, એને આવી રીતે કરી નાખવાની, અને એક મોટું કેપ્સિકમ લીધું છે। હવે ચણાનો લોટ લેવાનો છે, એને આપણે આવો સાદો જ શેકી નાખવાનો છે, બહુ તેલ વગરનો થોડો શેકી નાખવાનો છે। લાલ મરચું લીધું છે, થોડા કાળા મરીના ભૂકો છે, થોડું લીલું લસણ લીધું છે। આપણે સાદા લસણની જગ્યાએ અત્યારે લીલું લસણ આવે છે તો એ વાપર્યું છે, તમે સાદું લસણ લઈ શકો। અને થોડો ચાટ મસાલો છે, અને થોડા અજમા છે, હળદર ને મીઠું અને દહીં। તો હવે આપણે પહેલા એને મેરિનેટ કરવાનું છે, તો એ આપણે કરી લઈએ। દહીં છે ને એ આપણે મોળું જ લેવાનું છે। દહીં આપણે 1 વાટકા જેટલું લીધું છે, તમે વધારે હોય તો 2 વાટકા લઈ શકો છો। હવે એમાં આપણે આ ચણાનો લોટ શેકેલો છે એ નાખી દેશું। એમાં 1 થી 1.5 ચમચી આપણે મરચું નાખશું। લાલ મરચું લીધું છે મેં, અત્યારે સાદા લસણની જગ્યાએ મેં લીલું લસણ લીધું છે, તે નાખશું આપણે। 1 ચમચી ચાટ મસાલો નાખશું, એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે। અને 1 છે આપણે કાળા મરી આવે છે, એનો ભૂકો નાખ્યો 1 ચમચી। અડધી ચમચી જેટલી આપણે હળદર નાખી દેશું આમાં, અને 1 ચમચી જેટલું મીઠું નાખશું। અડધી ચમચી અજમા નાખશું। હવે એને બધું આપણે સરસ થોડી વાર ચલાવી નાખીએ। હવે આપણે આ સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। એમાં આપણે હવે 2 થી 3 પાવડા જેટલું તેલ નાખી દેવાનું છે। તેલ નાખી અને સરસ ચલાવી નાખવાનું છે। અને પછી એમાં હવે આપણે આ બધું જે મિક્સ કર્યું છે, પનીર છે, કેપ્સિકમ છે અને ડુંગળી છે, એ આપણે નાખી દઈએ। તમારે ક્વોન્ટિટી વધારે કરવી હોય તો તમે કરી શકો છો તમારા વરા પ્રમાણે। આ મેં 3 થી 4 માણસો માટેનું આપણે આ એસ્ટિમેટ છે। 4 જણામાં 4 થી 5 જણા આપણે ટેસ્ટથી જમી લેશે, આ પ્રમાણેનું મેરિનેટ છે। સરસ રીતે ચલાવી નાખવાનું છે। પછી આ મેરિનેટ કરેલું છે એને આપણે 20 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। સરસ ચલાવી અને પછી 20 મિનિટ માટે ઢાંકી અને મૂકી દેવાનું છે। આવી રીતે એક બાઉલમાં પછી તમે કાઢી લેવાનું છે। આપણે બધું મેરિનેટ આમાં સરસ થઈ જશે। અને એક વખત તમે હવે આપણે આને 20 મિનિટ ઢાંકી અને સરસ રાખી દીધું હતું, તો સરસ આપણું 20 મિનિટ માટે મેરિનેટ થઈ ગયું છે। હવે થોડું તેલ તો આપણે આમાં નાખેલું જ છે, અને આમાં પાછું આપણે થોડું તેલ મૂક્યું છે, બહુ ઝાઝું તેલ મૂકવાનું નથી। અને આ બધું મેરિનેટ છે એ આપણે એક તવલામાં નાખી દેશું। તમારી પાસે નોનસ્ટિક તવલું ન હોય તો તમે જાડું તવલું હોય એ લઈ શકો છો ઘરે, એટલે નીચે આપણું દાજી ન જાય। અને ગેસ તમારે આમાં ધીમો રાખવાનો છે। અને પાતળું તવલું હોય તો નીચે તમે લોઢી મૂકી શકો છો, એટલે ધીમા ધીમા તાપે આપણે આને એ સરસ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ચડવા દેવાનું છે। તો હવે હું એને ઢાંકી અને મૂકું છું, અને નીચે હું આવી લોઢી મૂકું છું। તમારી પાસે હોય તવલું જાડું તો વાંધો નહીં, નકર નીચે આવી રીતે લોઢી મૂકવાની છે। એનાથી આપણે શું થશે કે આપણું આ દાદશે નહીં પનીર, અને એને 20 થી 25 મિનિટ 20 મિનિટ માટે તો ફરજિયાત ધીમે ધીમે ઢાંકી અને આપણે રાખી દઈએ। હવે આપણે ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો સરસ આપણું સ્મોકી થોડીક દાટ પડી અને સરસ થઈ ગયું છે। અને વચ્ચે મેં 3 થી 4 વખત ચલાવ્યું છે, થોડી વારે 3 4 મિનિટે તમારે ઉપર નીચે કરી નાખવાનું, એટલે 20 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું સરસ પનીર તૈયાર થઈ ગયું છે। અને હવે આને આપણે પેલા સાઈડમાં કાઢી લઈએ, પછી એની ગ્રેવી બનાવવા માટેની તૈયારી કરીએ। તો પેલા હવે એક બાઉલમાં આપણે એને સાઈડમાં લઈ લઈએ। હવે આપણે એમાં ગ્રેવી માટે થોડું તેલ મૂકશું। ઓલામાં તેલ છે જ તે આપણે, એટલે તમારા માપ પ્રમાણે તમારે તેલ મૂકવાનું છે। થોડું તેલ ગરમ થઈ જાય, હવે આપણે તેલ આવી ગયું છે, એમાં મેં એક નાનું બાઉલ એટલે 2 મોટી ડુંગળી લીધી છે,
એને આપણે વઘાર કરી નાખીએ પહેલા. અને ફૂલ ગેસ તમે અત્યારે રાખી શકો છો. આપણે બ્રાઉન કલરની કરવાની છે. 2 થી 3 મેં લીલા મરચી નાખી છે તીખાસ માટે, અને 1 ચમચી જેટલું આપણે આદું નાખશું. એને મેં ખમણી લીધું છે. હવે આપણે ફૂલ ગેસે ડુંગળીને બ્રાઉન થાય ત્યાં સુધી ચલાવી લઈએ. હવે આપણી ડુંગળી તમે જોઈ શકો છો સરસ બ્રાઉન જેવી થઈ ગઈ છે, પિંક કલર આવી ગયો છે, ચડી ગઈ છે. હવે એમાં આપણે મસાલા કરશું. તો થોડી હળદર નાખશું, 1 ચમચી મીઠું નાખશું. મીઠું આપણે મેરિનેટમાં નાખ્યું છે એટલે એ પ્રમાણે તમારે આમાં નાખવાનું છે. 1 ચમચી ધાણા જીરું નાખશું, 1 ચમચી ગરમ મસાલો નાખશું, અને 2 થી 3 ચમચી આપણે લાલ મરચું નાખશું. એ મેં કાશ્મીરી અને આપણું નોર્મલ બે ભેગું કર્યું છે. એને આપણે હવે ચલાવી નાખશું. થોડુંક મરચું ને એ ચડી જાય ત્યાં સુધી ફૂલ ગેસ તમે રાખી શકો છો. મરચું સરસ ચડી ગયું છે, થોડો ફૂલ ગેસ રાખ્યો તો. હવે મેં 1 ટમેટાની પ્યુરી કરી હતી એ નાખી છે. એને આપણે હવે આમાં નાખી અને ફૂલ ગેસે રાખી દઈએ. 2 થી 3 મિનિટ માટે ઢાંકી દેવાનું છે, એટલે આપણી જે ટમેટાની પ્યુરી છે તે કાચી ન રહે. અને થોડો ગેસ ધીમો કરી અને ઢાંકીને 5 મિનિટ માટે આપણે એને રાખી દઈએ. હવે 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણું સરસ તેલ ઉપર આવી ગયું છે અને ટમેટા પણ ચડી ગયા છે. તો હવે એમાં આપણે જે સાઈડમાં આપણી આ પનીર ટીકાને આપણે રાખી દીધા હતા એ એમાં નાખી દેશું. અત્યારે તમે થોડો ગેસ ફૂલ રાખી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે. હવે થોડીક વાર થોડું પાણી એમાં આપણે હવે નાખતા જશું. ફૂલ ગેસ રાખવાનો છે, એકારે પાણી નથી નાખી દેવાનું, એટલે સરસ તમારી જાડી ગ્રેવી થશે. એકારે પાણી નાખશું તો ગ્રેવી પાતળી બની જાય છે. તો 1 ગ્લાસ જેટલું પાણી આપણે આમાં નાખવાનું છે, પણ એ થોડી વારે નાખતું જવાનું છે અને બનાવતું જવાનું છે, એટલે ગ્રેવી તમારી એકદમ સરસ થઈ જશે. હવે તમે જોઈ શકો છો આપણી સરસ ઉપર ગ્રેવી તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે એને કોથમરીથી ગાર્નિશ કરી અને સર્વ કરશું. તમને ગ્રેવી બતાવું છું, સરસ જ આપણી થઈ ગઈ છે જાડી. જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ તમને બતાવી છે. તો આ પ્રમાણે ગ્રેવી થાય એટલે આપણે એને ગેસ બંધ કરી દેશું અને કોથમરીથી ગાર્નિશ કરી અને સર્વ કરીએ. અને તમને આની સાથે હું લસણના પરોઠા બનાવું છું, તે હવે આપણે જોઈશું. પરોઠા માટે મેં લોટ બાંધીને રાખ્યો હતો. એમાં મેં ખાલી અજમા નાખ્યા છે, થોડું મોણ નાખવાનું છે, અને ચપટી બેકિંગ સોડા જે આવે છે એ નાખવાના છે, એટલે એનાથી તમારું પરોઠું સરસ ફૂલશે. અમે આપણે નોર્મલ ઘઉંનો લોટ હોય એ જ લીધો છે, અને થોડું મીઠું ને મોણ નાખીને લોટ આવી રીતે બાંધી લેવાનો છે. પરોઠા માટે આપણે લોટ બાંધીને તૈયાર છે. હવે અંદર નાખવા માટેનું મેરિનેટ આપણે કરશું. તો આ થોડું મેં 2 ચમચી જેટલું બટર લીધું છે. એમાં આપણે થોડું મીઠું નાખશું. બટરમાં મીઠું હોય છે પણ થોડું નાખશું. થોડી હળદર નાખશું. 1 ચમચી આપણે એમાં લાલ મરચું નાખશું, અને 1 ચમચી આપણે ધાણા જીરું નાખશું, અને થોડુંક અમથો ગરમ મસાલો નાખશું. એનો પણ ટેસ્ટ સરસ આવશે. હવે જે આપણે લસણવાળા જ બનાવવા છે, એટલે અત્યારે મેં લીલું લસણ સરસ આવે છે એ લીધું છે, તો એ મેં 1.5 ચમચી જેવું લીલું લસણ નાખું છું. 1 ચમચી આપણે કોથમરી નાખશું, અને 1 ચમચી આપણે આદું નાખશું. એને આપણે સરસ બધું મિક્સ કરી લઈએ. હવે આપણે જે બટરનું મેરિનેટ કર્યું તો એમાં પાછું 2 ચમચી તેલ નાખવાનું, એટલે તમારું મેરિનેટ આવું થઈ જાય. તેલ નાખવાથી સરસ આવું ઢીલું થશે, નકર તમારું કઠણ રહેશે. હવે એને આપણે અહીંયા નીચે મૂકી અને એક આપણે રોટલી જેવડો લુવો લઈશું. એને આપણે પહેલા સરસ મોટો જ વણી નાખવાનો છે. હવે જે આપણે મેરિનેટ કર્યું છે એને આપણે ચમચીમાં લઈ અને એને રોટલી ઉપર સરસ આખામાં પાથરી દેવાનો છે. આ લીલું લસણ લીધું છે, તમારી પાસે લીલું લસણ ન હોય તો આપણું સાદું લસણ પણ તમે આમાં વાપરી શકો છો. પછી એને આવી રીતે રોલ વાળી દેવાનો છે. રોલ વાળી અને પછી આપણે એને ગોળ આપી અને આને આપણે પરોઠું વણી લેવાનું છે. હળવા હાથે વણશો તમે પરોઠું તો તમારે આમાંથી મેરિનેટ બહાર નહીં નીકળે
અને સરસ પરેઠું તમારું સરસ થઈ જશે. આવી રીતે આપણે હળવા હાથે વણી લેવાનું છે. થોડું ધીમે ધીમે વણશો એટલે સરસ જ થઈ જશે. તમારે બહુ ટેન્શન નહીં લેવાનું, સરસ થશે જ તે એમાં. અને આપણે લોઢી તપવા મૂકી દીધી છે, એમાં હવે આપણે આ પરોઠું નાખી દેશું. થોડો ફૂલ ગેસ અને થોડો ધીમો ગેસ રાખી અને પહેલા આપણે બે સાઈડ એને નોર્મલ શેકી લેવાનું છે, પછી એમાં આપણે તેલથી તળશું. હવે તમે જોઈ શકો છો આપણે જેમ નોર્મલ રોટલી ચડવીએ એમ મેં તેલ વગર જ ચડવી નાખ્યું છે બે સાઈડ. હવે આપણે એની ઉપર આપણે 1 ચમચી થોડું તેલ નાખશું, એટલે તમારું ઓછા તેલમાં પણ થશે, બીજો નંબરમાં બળી પણ નહીં જાય અને કાચું પણ નહીં રહે. આવી રીતે આપણે બધા જ પરોઠા કરી નાખવાના છે. થોડો ધીમા ઓલા ગેસ રાખી અને તમે ચેડવશો તો તમારા સરસ ગાર્લિક પરોઠા થશે. અને આવી રીતે આપણે બધા પરોઠા બનાવી લઈએ. આપણે જોઈ શકો છો આપણું આ બહારથી મસાલા લાવ્યા વગર પણ સરસ પનીર કઢાઈ તૈયાર થઈ ગયું છે. ગ્રેવી પણ સરસ થઈ છે, તો ઘરે જરૂરથી ટ્રાય કરજો. કેવું લાગ્યું તે કોમેન્ટમાં કહેજો. બીજો નંબરમાં આપણા મેંદાના લોટ વગર મેં ઘઉંના લોટથી જ આ લચ્છા પરોઠા બનાવ્યા છે, એ એકદમ કૂણા થયા છે. અને તમે લેયર પણ જોઈ શકો છો, ગાર્લિક નાખીને બધા પરોઠા સરસ થયા છે, જોઈ શકો છો તમે સરસ લેયર. તો આ પરોઠા પણ ટ્રાય કરજો. સાથે આપણે પાપડ, ડુંગળી અને છાશ સર્વ કર્યા છે, તો એક વખત ટ્રાય કરજો. બીજો નંબરમાં આપ કોમેન્ટ જરૂર કરજો. આજે કાલના વિડીયોની કોમેન્ટમાં કીર્તિકાબા ઝાલા, અલ્પાબા ચુડાસમા, જલપાબા ગોહિલ, વાસુ પટેલ અને પૂર્ણાબા જાડેજા, આ બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે મને હોસલો આપતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો. બધાને ઉર્મિલાબાના જય માતાજી.